તો મિત્રો આજે તો આપણે ચેનલ બનાવતા શીખવાનું છે, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે। મિત્રો તમે કોઈ નવી ઈમેલ આઈડીથી તમારી ચેનલ બનાવેલી છે તો મિત્રો આજે પૂરેપૂરું સેટિંગ કરવાનું બાકી હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ આપણે બનાવેલો છે। તો વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે। ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, બરાબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો આજે આપણે પૂરેપૂરું સેટિંગ કરવાનું છે ચેનલનું। તો મિત્રો આપણે ચેનલ પહેલાંથી બનાવેલી છે, તો મિત્રો આપણે આજે પૂરેપૂરું સેટિંગ કરતાં તમને શીખવાડીએ। તો વધારે ટાઈમ બગાડવો નથી, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે યુટ્યુબ ચેનલનું સેટિંગ કરતાં શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર। તો મારા ભાઈ વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમારું ચેનલનું સેટિંગ પૂરેપૂરો આ વિડીયોની અંદર તમને શીખવાડજો એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો તમે કોઈ નવી ઈમેલ આઈડીથી બનાવેલી છે તમારી ચેનલ, બરાબર, અને તમને ઈમેલ આઈડી બનાવતા ના આવડતું તો મિત્રો આપણા ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક છે તે તમે જોઈ આરામથી ઈમેલ આઈડી બનાવતા તમે શીખજો મિત્રો, બરાબર। તો મિત્રો તમારે જ્યારે ઈમેલ આઈડી તમે બનાવી યુટ્યુબમાં તમારી ચેનલ તો બની જશે પણ એમાં બધું સેટિંગ બાકી છે। તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે। તો અહીંયા લોગો પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો। તો આપણી આ એકદમ નવી ચેનલ છે તો તેના પર ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કે આ ચેનલ એકદમ બંધ પડી છે, આપણે નવી બનાવેલી છે તો આમાં કોઈ સેટિંગ નથી કરેલું નથી। તો આ વિડીયો તમે પૂરેપૂરો મારા ભાઈ જોજો, બરાબર। તો તમારે શું કરવાનું છે મિત્રો, તો અહીંયા ક્લિક કરવાનું છે। તમે અહીંયા જોઈ શકો અહીંયા પેન્સિલ જેવું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો તો મિત્રો અહીંયા આવશે આર્યું આપણા ફોટાનું અને છેડે આવે છે હેન્ડલ। તો આપણે પહેલાં ફોટો એડ કરી લઈએ, ચલો તેના પર ક્લિક કરીશું। અહીંયા ગેલેરીમાં જઈશું, બરાબર। તો અહીંયાથી કોઈ બી આપણા ફોટો લઈ રહીએ મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે। ચલો સિમ્પલ તરીકે આપણે ચલો આ ફોટો લઈ રહેવા દેજો મિત્રો એટલે ખ્યાલ આવે, બરાબર। ચલો આનું આ રીતનું એડ કરી નાખવાનું, બરાબર। અહીંયા સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું તો આપણો ફોટો લાગી ગયો મિત્રો, બરાબર। હવે તમારે આવે છે જે હેન્ડલ, તેના પર આ કેમેરા જેવું દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો ત્યાં નીચે આપવાનું છે ફોટો ઉપર, બરાબર। હવે આપણે અહીંયા ક્લિક કરીશું, આપણે અહીંયા પેલું જે છે એ બેનર બનાવેલું છે। ચલો અહીંયાથી પિક્સલ લેબમાં જઈશું। હવે આપણે અહીંયા બેનર બનાવેલું છે, વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે। ચલો અહીંયા આપણે બેનર છે તેના પર ક્લિક કરીશું તો અહીંયા આપણે આવશે મિત્રો। તો થોડું સેટિંગ કરવું પડશે મિત્રો, થોડું આગું પાછું આપણે કરવું પડશે, બરાબર। ચલો તેના પર ક્લિક કરીશું, પાછા આવું કેમ ના આવ્યું આપણે જોવું પડશે મિત્રો, બરાબર। તમારે હંમેશા બેનર કમ્પ્લીટ માપનું બનાવવાનું રહેશે મિત્રો, બરાબર। તો આપણે થોડું મોટું હોય છે બનતા હોય છે તો આપણે માપનું લઈ રહીએ મિત્રો, બરાબર। ચલો આપણે પિક્સલ લેબમાં બધું બનાવીએ છીએ એટલે બધું પિક્સલ લેબમાં હશે। ચલો અહીંયા ક્લિક જશું તો હેન્ડલ। તો મિત્રો તમને વિડીયો ગમે તો જ લાઈક કરજો, ના ગમે તો પછી કોઈ નહીં મિત્રો, બરાબર। ચલો અહીંયા આપણે બધી એકદમ ગુજરાતીમાં માહિતી આપીએ એટલે મારા ભાઈ તમને ખ્યાલ આવે, બરાબર। ચલો આના પર ક્લિક કરવાનું છે તો આ રીતનું આવશે મિત્રો, બરાબર। ચલો એ અહીંયા એડ કરવાનું છે પણ મોટું લાગે ને તો ઓગળીની મદદથી આ રીતનું કરી નાખવાનું મારા ભાઈ, અહીંયા લગાવી દેવાનું એક્ઝેક્ટ, બરાબર। પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું, આપણું અહીંયા બેનર લાગી જશે। ચલો અહીંયા હવે બેનર તો મિત્રો લાગી જશે। તો મિત્રો હવે તમારે શું કરવાનું, જો બેનર લાગી ગયું અહીંયા તમારે જવાનું છે મિત્રો, તમારું ચેનલનું નામ લખવાનું છે, અહીંયા હેન્ડલ લખવાનું છે, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે, બરાબર। તો પહેલું તો આપણું નામ, તમારે જે ચેનલનું નામ તમારે રાખવાનું હોય મિત્રો એ તમે અહીંયાથી લખીને રાખી શકો મિત્રો, બરાબર। આપણે લખેલું છે મિત્રો, બરાબર। તમારે નામ બે થી 3 વખત બદલાશે મિત્રો, પછી 14 દિવસ પછી બદલાશે। પછી આવે છે હેન્ડલ જરૂરી છે મિત્રો, બરાબર, કેમ કે આપણે જે નામ હોય ને એ નામનું તમે હેન્ડલ બનાવી શકો મિત્રો, બરાબર। પછી ડિસ્ક્રિપ્શન, તમારી ચેનલ શેના વિશે છે, કોમેડીની હોય તો કોમેડી વિશે તમે લખી શકો, ટેગની હોય તો ટેગના વિશે તમે લખી શકો મિત્રો, બરાબર। તો હોય તો મિત્રો આટલું સેટિંગ થઈ ગયું। હવે પૂરેપૂરું સેટિંગ આપણે ક્રોમ બ્રાઉઝરમાં કરવાનું છે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી આપણે નીકળી ગયા, હવે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં મિત્રો। આ વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને 100% સેટિંગ કરતાં તમને તમારી ચેનલનું આવડી જશે મિત્રો, બરાબર। તો મિત્રો ચલો અહીંયા ક્લિક કરીશું, પહેલથી આપણે ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે। ચલો અહીંયાથી આપણે પ્લસ પર ક્લિક કરીશું, અહીંયા આપણે યુટ્યુબ લોગો દેખાય તેના પર ક્લિક કરીશું, આપણી ચેનલ અહીંયા કોમ્પ્યુટર જેવી ખુલી જશે મિત્રો, તમે જોઈ શકો। ચલો આ રીતની ખુલે એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા આપણો લોગો દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। ચલો નિશાન કરવું એટલે અમુક લોકો કહે ભાઈ વનરાજભાઈ તમે નિશાન નથી કરતા, ચલો અહીંયા નિશાન કરવું એટલે તમને ખ્યાલ આવે। ચલો અહીંયા આ લોગો દેખાડા તેના પર આપણે ક્લિક કર્યું, ક્લિક કરીને મિત્રો પછી આપણે અહીંયા ક્લિક કરવાનું છે, આપણે તમારી ચેનલ જુઓ, તમે જોઈ શકો અહીંયા લખેલું તમારી ચેનલ જુઓ તેના પર આપણે ક્લિક કરવાનું છે, બરાબર। આપણી એકદમ નવી ચેનલ છે આરી, તમે જોઈ શકો મારા ભાઈ, અહીંયા તમારે ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો ચેનલ કસ્ટમર લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પછી મિત્રો તમારે અહીંયા આવે છે નીચે સેટિંગનું ઓપ્શન, થોડી રાહ જોવું પડશે, આપણે ક્રોમ સ્ટુડિયમથી આ રીતનું ખુલશે। તો
તમે જોઈ શકો સ્વીટ અકાઉન્ટ લખેલું આવતા અહીંયા બાજુમાં દેખાય તેના પર ક્લિક કરવાનું છે. આપણે સ્વીટ અકાઉન્ટ પર નથી કરવાનું. ચલો આ રીતનું ખુલે એટલે મિત્રો અહીંયા નીચે આવશે સેટિંગનું ઓપ્શન. તો ટાવરનો પ્રોબ્લેમ લાગે છે એટલે મિત્રો બરાબર. તો આપણે એકદમ નવી ચેનલ છે મિત્રો એટલે આ રીતનું ખુલશે. ચલો આગળ ક્લિક કર્યું બરાબર. અહીંયા નીચે આવે છે સેટિંગ. તમે જોઈ શકો મારા ભાઈ અહીંયા આવે છે સેટિંગનું ઓપ્શન. તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. ચલો આને કાઢીને સિવાયથી અહીંયા ક્લિક કરીએ સેટિંગ ઉપર. આગળ પર ક્લિક કરીએ પછી મિત્રો આવ્યું છે મેન સેટિંગ મારા ભાઈ. ચલો અહીંયાથી તમે જોઈ શકો કે અહીંયા લખેલું છે ચેનલ. પહેલાં આપણે ચેનલનું સેટિંગ કરીએ. અહીંયા ચેનલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું આવશે. હવે તમારું અહીંયા આવે છે મૂળભૂત માહિતી બરાબર. અહીંયા પસંદ કરો આપણે કયા દેશના. આપણે છીએ ઇન્ડિયાના. તો અહીંયા નીચે આવશે ઇન્ડિયા ને અહીંયા ભારત લખેલું છે મિત્રો બરાબર. ચલો અહીંયા આપણે GNH ધીમે ધીમે જઈએ. જેમ કે મિત્રો અક્ષર બહુ નાના છે એટલે આપણે ધીરે ધીરે જોતા જઈએ બરાબર. અહીંયા લખેલું તો હશે જ મિત્રો બરાબર. ચલો અહીંયાથી થોડા ઉપર જઈશું. આ વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ચેનલનું સેટિંગ કરતાં તમને આવડી જશે મિત્રો બરાબર. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર. તો મિત્રો અહીંયા બહુ નીચે હશે કે કહા છે જોવું તો પડશે મિત્રો. એડ તો કરવું પડશે ને. આપણે જે ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયા અહીંયા એડ કરવું પડશે ને. જાપાન, દક્ષિણ, ભારત જ હશે મિત્રો. આ રીતું અહીંયા ભારત આપણે એડ કરી દીધું ભારત. બસ હવે આવે છે મેઇન સેટિંગ. આ રહ્યું કેવળ જે મિત્રો તમારી ચેનલ સર્ચમાં નથી આવતી એનું કારણ આ છે મિત્રો. તમે અહીંયા તમારું નામ આપણું નામ હતું મિત્રો વનરાજ દરબાર લખેલું હતું. તો ચલો આ રીતનું વનરાજ દરબાર અહીંયા ક્લિક કર્યું. પછી બીજી ABCD તમે લખી શકો આ રીતનું વનરાજ દરબાર. આ રીતના તમે દરેક નામ તમારે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી બધી રીતે તમારું નામ અહીંયા લખવાના છે મિત્રો બરાબર. અને તમારી ચેનલ જેના વિશે હોય એ તમારે લખવાનું રહેશે તો તમારી ચેનલ સર્ચમાં આવશે મિત્રો બરાબર. આટલું કામકાજ થઈ ગયું મિત્રો. આટલું તો તમને આવડી ગયું. તો અહીંયા મિત્રો નીચે આવે છે સેવ ઉપર પહેલાં ક્લિક કરી દેવાનું બરાબર. પાછું એના પર સેટિંગમાં જવાનું છે પાછું મિત્રો. આપણે સેટિંગ કર્યું એટલે મિત્રો બહાર નીકળી ગયા એટલે પાછું એના પર જ ક્લિક કરવાનું છે પાછું બરાબર. ચલો અહીંયા સેટિંગ ઉપર જ ક્લિક કરીશું. પછી પહેલાં ચેનલ પર ક્લિક કર્યું. આપણે પહેલું એક કામકાજ પૂરું થયું. હવે વિગતવાર સેટિંગ તેના પર ક્લિક કરીશું. હવે મિત્રો તમારો વિડીયો અહીંયા તમે જોઈ શકો કે હા એ ચેનલ બાળકો માટે યોગ્ય બનાવેલી છે તરીકે સેટ કરવાનું છે. તો આપણે બાળકો માટે નથી બનાવેલી તો અહીંયા નીચે આવે છે ના તેના પર ક્લિક કરવાનું છે બરાબર. ઓકે એટલું કામકાજ થઈ ગયું. અહીંયા બીજું કોઈ શેરશાર કરવાની જરૂર નથી. પછી આવે છે સુવિધા માટે યોગ્યતા બરાબર. તો મિત્રો આ ત્રણે લીલા કલરના હોવો જરૂરી છે. આપણે એક જ છે આ જેમ કે મિત્રો નવી ચેનલ છે મિત્રો બરાબર. બીજા ઉપર આપણે ક્લિક કરી છે તો ફોન નંબર ચકાસો મિત્રો. તમારો નંબર છે મિત્રો અહીંયા એડ કરશો એટલે તમારા ફોનની અંદર OTP આવશે. OTP એ રીતનું મિત્રો અહીંયા થઈ જશે બરાબર. ઓકે અહીંયા આપણે નથી કરતા હાલ બરાબર. આપણી ચેનલો ઘણી છે એટલે મિત્રો બરાબર. નીચે આવે છે પછી વિડીયો દ્વારા ચકાસણી. તમે નીચે લો ઓપ્શન જ્યારે OTP આવશે મિત્રો પછી તમારું અહીંયા 2 અનેબલ થઈ છે એટલે ત્રીજામાં તમારો આખા ચહેરાનું તમારે ઓમ તાકવાનું કહેશે, ઓમ તાકવાનું કહેશે, ઓમ તાકવાનું કહેશે. એ રીતનું તમારું વિડીયો વેરિફિકેશન થશે મિત્રો બરાબર. ઓકે એટલું કામકાજ થઈ ગયું મિત્રો. આ પછી સાચો ઉપર ક્લિક કરવાનું બરાબર. ઓકે પછી મિત્રો તમારું ચેનલ અહીંયા આ રીતની બનીને તૈયાર થશે મિત્રો. તમે જોઈ શકો. ચલો અહીંયા આપણે ક્લિક કરીએ પાછા ચેનલ ઉપર. આખી ચેનલ કેવી રીતના બની એ તમને બતાવું એટલે ખ્યાલ આવે બરાબર. પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા વિડીયો અપલોડ કરો. પછી મિત્રો તમારે અહીંયા ચેનલ માટે વિશેષોનું વર્તમાન સબસ્ક્રાઈબ. હજી આપણે નવી ચેનલ છે મિત્રો એકદમ બરાબર. અહીંયા આના પર ક્લિક કરીએ. ચલો આના પર ક્લિક કરીએ એટલે તમને ખ્યાલ આવે. કન્ટેન્ટ પે કોઈ વિડીયો આપણે જે અપલોડ નથી કર્યો મિત્રો બરાબર. ઓકે આ રીતનું બધી ચેનલ તમારી બનીને તૈયાર થઈ ગઈ મિત્રો બરાબર. આ હતું આપણું ચેનલનું સેટિંગ મિત્રો બરાબર. તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા ટોપિક સાથે. લેખા રજા લઈએ. જય માતાજી મિત્રો. ચલો અહીંયા ક્લિક કરીશું ડેશબોર્ડ પર બરાબર. અહીંયા હવે આપણે ચેનલ જોઈએ યુટ્યુબમાં જઈ તમે જોજો મારા ભાઈઓ બરાબર. ચલો અહીંયા આપણી ચેનલ જે બનાવી એ અહીંયા ફોટો પણ એડ થઈ ગયો. અહીંયા નામ પણ એડ થઈ ગયું. તમે જોઈ શકો મારા ભાઈ આપણું નામ એડ થઈ ગયું, ફોટો અને બેનર પણ લાગી ગયો. હવે તમે આરામથી વિડીયો અપલોડ કરી શકો મિત્રો બરાબર. તો મળશું બીજા નવા વિડીયોમાં. જય માતાજી.